જામનગરમાં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને મારવામાં આવ્યું અને ત્યારબાદ આ તમામ ઘટનાઓને લઈ અને સતત ચર્ચાઓ થઈ રહી છે. સીધા જ આક્ષેપ કોંગ્રેસ ઉપર કરવામાં આવી રહ્યા છે. આજે આપણી સાથે કોંગ્રેસ નેતા પાર્થિવ રાજસિંહ જોડાયા છે. એમની સાથે જ આ સમગ્ર ઘટનાને લઈ અને ચર્ચા કરીશું. સૌ પ્રથમ તો પાર્થિવભાઈ, આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. થેન્ક યુ. પાર્થિવભાઈ, જે આખી ઘટના ઘટી અને ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકીને મારવામાં આવ્યું, આ ઘટનાને લઈ અને સૌપ્રથમ તો આપ શું કહેવા માંગશો? કોંગ્રેસની જે વિચારધારા છે ત્યાં હિંસાને કોઈ સ્થાન નથી, પહેલી વાત. બીજી વાત જી, કે જે ઘટના ઘટી તે દુઃખદ ઘટના છે. રાજકારણમાં આ પ્રકારની ઘટનાઓ ન ઘટવી જોઈએ. ત્રીજી વાત કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જોડે બેસીને ગાંઠિયા ખાનારો વ્યક્તિ એ ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંક્યું, તે શું સૂચવે છે? આમાં કોનો વાંક ગણવો? આમ આદમી પાર્ટીમાં જોડાનારા બેન એવું કહે છે કે આ વ્યક્તિ કોંગ્રેસનો હતો, તો એમની મીટિંગમાં જે લોકો જોડાયેલા હતા, આ સ્ટેજ સુધી વ્યક્તિ પહોંચ્યો, ત્યાં સુધી આ બધા શું કરતા હતા? ગજગરા ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન વચ્ચે છે, તે જગ જાહેર છે. અને મૂળ મુદ્દો તેમની પોતાની આંતરિક લડાઈમાં પબ્લિસિટી લેવા માટેના જે કૃત્ય, હાલ જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં બની છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની યાત્રાથી બોખલાયેલા આમ આદમી પાર્ટીના લોકો ક્યાંક ને ક્યાંક પોતાની જમીન ખસકી રહી છે અને એમના પોતાના જે આકાઓ છે એ પછી દિલ્હીના હોય કે ભાજપના હોય, એમનું પરફોર્મન્સ નથી આપી રહ્યા, એટલે કદાચ દંડા મારી રહ્યા છે. પણ પાર્થિવભાઈ, આની અંદર એક ઘટના ઘટી કે ગોપાલ ઇટાલિયા સાથે કોંગ્રેસના કાર્યકરો જોડાયા. આમ આદમી પાર્ટી દ્વારા સીધા જ એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે કોંગ્રેસના લોકો એની અંદર જોડાયા આમ આદમી પાર્ટીમાં, એટલે કોંગ્રેસનો જામનગરમાં સુપડા સાફ થઈ ગયો, એટલે કોંગ્રેસ વાળાથી નહીં જોવાયું આ બધું. ઉજ્જવલભાઈ, જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા એ લોકોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સસ્પેન્ડ કરેલા હતા. સસ્પેન્ડ કેમ કર્યા હતા? વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમનું ખુલ્લેઆમ કામ કરનારા લોકોને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતા. જે લોકો ભાજપનું કામ કરતા હતા તેને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા અને આમ આદમી પાર્ટીએ લીધા. એ શું સૂચવે છે? આપ અને ભાજપ બંને એક છે. કેમ ભાજપે ના લીધા? જી, એટલે સ્પષ્ટપણે આમ આદમી પાર્ટીનો જે એજન્ડા જે એને બીજેપીએ આપ્યો છે કે વિપક્ષના મત, એટલે કે ખાસ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મતદારોનો વિશ્વાસ કઈ રીતે તોડવો, કઈ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને તોડવાનો પ્રયત્ન કરવો, આના સિવાયનો કોઈ એજન્ડા નથી. ખેડૂતોના મુદ્દે બૂમાબૂમ કરનારી આમ આદમી પાર્ટીને મારે પૂછવું છે, આજના જ અખબારમાં પંજાબના ખેડૂતોના આંદોલનનો ફોટોગ્રાફ છે. આપ કહેતા હો તો આપના માધ્યમથી એ ફોટો આપને મોકલી અને આમ આદમી પાર્ટીના નેતાઓ સુધી પહોંચાડો કે પંજાબના ખેડૂતોની ચિંતા નથી. દિલ્હીની સરહદ ઉપર ખેડૂતો જ્યારે આંદોલન ઉપર ઉતર્યા હતા ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કેજરીવાલને ચિંતા નહોતી, અને અહીંયા લાભ ખાટવા માટે ખેડૂતો યાદ આવે છે. પણ પાર્થિવભાઈ, એક વાત તો છે ને કે એ કાર્યકર્તા તો કોંગ્રેસના જ હતા ને. ઘણા એવા ફોટોઝ પણ સામે આવ્યા છે એમના, કે જ્યારે મહિના પહેલાનો પણ ફોટો સામે આવ્યો છે કે જામનગરમાં તેઓ નગરપાલિકામાં કોંગ્રેસ સાથે વિરોધમાં હતા. તો મતલબ નેતા તો કોંગ્રેસના છે જ ને. કોંગ્રેસના નેતા છે કે નહીં એના કરતા સૌથી મોટો સવાલ એ છે કે આ ઘટનામાં જે પ્રકારના મિલીભગતો સામે આવી છે એમાં ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટીનો અંદરનો ગજગરા, એમની આંતરિક લડાઈ
ગોપાલ ઇટાલિયા મોટો કે ઈશુદાન મોટો, એ ઝઘડો અને એ મિલીભગતમાં ક્યાંક ને ક્યાંક આ ઘટનાક્રમોની જે ક્રોનોલોજી સર્જાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. એક વાત અહીંયા એવી પણ સામે આવી કે એવા આક્ષેપો સતત કરવામાં આવ્યા જામનગરને લઈ અને આક્ષેપો કરવામાં આવ્યા કે આ આખી ઘટનાની પાછળ કોંગ્રેસ જ છે અને ત્યારબાદ અમિત ચાવડા દ્વારા એક ફોટો મૂકવામાં આવ્યો હેમંત ખવાનો, પરંતુ આ બધી બાબતની વચ્ચે એક કેજરીવાલ દ્વારા પણ પોસ્ટ કરવામાં આવી સોશિયલ મીડિયા ઉપર કે આ તો આખું જે છે એ ભાજપ અને કોંગ્રેસ મિલીભગત છે અને આ જાણી જોઈને આમ આદમી પાર્ટી હવે સવાલો ઉઠાવે છે એટલે એમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જે વ્યક્તિઓને સસ્પેન્ડ કોંગ્રેસે કર્યા ભાજપના ઉમેદવારનું કામ કરવા માટે અને એ વ્યક્તિઓ આમ આદમી પાર્ટીમાં જોડાય ત્યારે શું સમજવાનું થાય? જી, એટલે કે આ વાત હેમંત ખવાને લઈને. અને બીજી વાત કે જે પ્રકારના ગાંઠિયા ખાતા ફોટો વાયરલ થતા જોયા એ જોઈને નિકટતા પણ ખબર પડે છે ને. આમ જોવા જઈએ तो ये निकटता ये पिक्चर कुछ कह जाता है, ये चित्र कई કહી જાય છે અને સ્પષ્ટ દર્શાવે છે કે આમાં શું ચાલી રહ્યું છે. માત્ર પબ્લિસિટીના ભૂખ્યા આમ આદમી પાર્ટીના લોકો કમ્યુનિકેશન સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી નાની ઘટનાને વારંવાર નાના વિડીયોઝ મૂકીને વાયરલ કરવા સિવાય ગ્રાઉન્ડ ઉપરની રિયાલિટીમાં જોવા જઈએ તો ક્યાં છે? પંજાબના ખેડૂતોએ આંદોલન ના કરવું પડ્યું જો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારને ખરેખર ખેડૂતોની ચિંતા હોત તો. એટલે આ પ્રકારની વાતો જ્યારે હું આમ આદમી પાર્ટીના દેખાડવાના દાંત અલગ હોય, ચાવવાના દાંત અલગ હોય, ત્યારે આ પ્રકારની વાતો આમ આદમી પાર્ટી ન કરે તો સારું. પાર્થિવભાઈ, આ આખી ઘટનામાં હવે છેલ્લે જે છે નિષ્કર્ષ શું નીકળે છે આપના હિસાબે? આ કોના ઈશારે કરવામાં આવ્યું, કેમ કરવામાં આવ્યું, આપ શું માનો છો? હું સ્પષ્ટપણે એવું માનું છું કે કોના ઈશારે આ થયું છે એ તો આમ આદમી પાર્ટીના નેતા જ જાણે. ઘટનાથી માત્ર પબ્લિસિટી લેવાનો પ્રયોગ થયો છે, નોટંકી થઈ છે, એ આપણે સૌ જાણીએ છીએ. પણ હું એવું કહીશ આપના માધ્યમથી કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ભારતની હોય તેણે ક્યારે હિંસાનો સહારો ન લેવો જોઈએ અને આવી કોઈ પણ ઘટનાથી બચવું જોઈએ. જૂતું ફેંકાયું એવું દરેક ટીવી ચેનલમાં ચાલ્યું અને પબ્લિસિટી લેવાનું કારણ એટલા માટે કહું છું કે એમના મહામંત્રી મનોજ સુરઠિયા પોતાના ફેસબુક ઉપર એવું લખે છે કે પથ્થરમારો થયો, પથ્થરો ફેંકાયા. શું આ ઘટના સાચી છે? તો જૂઠાણું કેમ લખ્યું? પબ્લિસિટી લેવા માટે. એટલે હું એવું માનું છું કે જુઠ્ઠું બોલવું, વારંવાર જુઠ્ઠું બોલવું અને જોરથી જુઠ્ઠું બોલવું એ આદતથી આમ આદમી પાર્ટીએ બચવું જોઈએ. જી. પાર્થિવભાઈ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર ઘટનાને લઈ અને અમારી સાથે ચર્ચા કરી એની માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એટલે કે અહીંયા હાલ આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, આમને સામને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈ અને આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.